ઘણા બધા વ્રતો, તહેવારો, ઉત્સવો આપણા જીવનની અંદર એક નવી ઉર્જા ઉત્પન્ન કરે છે અને એવો જ એક વ્રત જેને કહી શકાય એ આજનું આ ત્રયોદશીનું તેરસનું વ્રત છે અને તેરસના વ્રતને આપણે પ્રદોષ તરીકે ઓળખીએ છીએ. એટલે સ્વનો પોતાનો જે દોષ છે. આપણે ઘણી વખત કે પારકાના દોષને જુઓ, પોતાના દોષને જુઓ, તો દોષના ઘણા બધા અર્થ નીકળે છે. પણ અહીંયા તો ભગવાન ભોળાનાથની પૂજાને અમૃત તુલ્ય માનવા માટેનો યોગ એટલે આજનો આ પ્રદોષ છે. ઘણા બધા દર્શકોને અત્યારે આમ સામાન્ય રીતે જોવા જાવ તો પહેલા કદાચ આટલા બધા ડરતા નહોતા. અત્યારે બધા ગ્રહોથી કાં તો ડરે છે, કાં તો એને ડરાવવામાં આવે છે. રોજ કંઈક નવું નવું આપવામાં આવે. આ રાશિવાળાને પનોતી આમ અસર કરશે તો આવું થશે, આ રાશિવાળાને પનોતી આ પ્રમાણે નુકસાન કરશે, આ રાશિવાળાને આ પનોતી માલામાલ કરી નાખશે, આ રાશિવાળાને પનોતી હાવ કંગાલ કરી નાખશે. તો પનોતીઓ તો દર વર્ષે આવે મિત્રો. દર 2.5 વર્ષ થાય એટલે શનિ બદલાય તો પનોતી આવે. તો એમાં આ પનોતી આટલી બધી પીડાદાયક. હવે મૂળ મીડિયાનું માધ્યમ છે આ ભાઈ, કારણ કે સોશિયલ મીડિયાની અંદર આપણે બધા રોજ નવું નવું વાંચવા માટે આમાં કોશિશ કરતા હોય એટલે ક્યાંક ને ક્યાંક દરેક લોકો તમે વાંચો છો માટે લોકો લખે છે. તો એવા સમયે વ્યુઅર્સ વધારવા માટે ક્યારેક ક્યારેક જે લોકોને પોતાનું નોલેજ નથી એ લોકો બીજાની પાસેથી અથવા બીજેથી ક્યાંથી વાંચેલું હોય, બીજેથી સાંભળેલું હોય અને એવા સમયે એ આપણને આપે છે. તમે વિચાર કરો 18, 19 કે 22 વર્ષનો યુવાન તરવરીઓ જેને કહી શકાય એ આપણને એમ પૂછે કે મહારાજ આ પનોતી આ તો બહુ મને પીડા આપશે, કારણ કે અમારી રાશિ પ્રમાણે પનોતીનું એમ લખ્યું છે કે આ પનોતી 18 વર્ષ દરમિયાન તમારા ભૂખા કાઢી નાખશે. જેના લગ્ન નથી થતા એ એમ કહે છે કે ભાઈ મહારાજ આ વર્ષે તો કદાચ અમારા લગ્ન નહીં થાય, પનોતીનો એવો કાળ ચાલી. અમે સાંભળ્યું હતું કે આ વખતે કોઈ સારા કામ ના થાય, તો અમારે તો આ લગ્ન માટેનો અમારી ઉંમર છે, અમે સારું પાત્ર શોધી રહ્યા છીએ. તો મિત્રો આ બધી આ સમસ્યાઓ જે છે ને એ સમસ્યાઓ ક્યારેક ક્યારેક ઉત્પન્ન કરેલી સમસ્યાઓ છે. આપણે પહેલા ગુજરાતીમાં આપણા ડોહાઓ આપણે વડવાઓ કહેતા કે બાપા જ્યાં સુધી જીવતા હોય ત્યાં સુધી છોકરાઓને પનોતી ના નડે, કારણ કે ઘરનો મોભ હોય ને એની જવાબદારી બધી હોય છે અને એને આ બધું હવે આપણે કંઈ કરવું નથી. આપણે ભણી રહ્યા છીએ, અભ્યાસમાં ધ્યાન આપો ને, પનોતીનો કાળ આપણને શું પીડા આપશે? ગૃહિણી છીએ, ઘરની અંદર સારી રીતે આપણે આપણું સંચાલન કરી શકીએ છીએ. એ સરસ મજાનું સવારથી માંડી સાંજ સુધી આખા ઘરને પ્રસન્ન રાખીએ છીએ, આપણે પોતે પ્રસન્ન રહીએ છીએ, બધા પરિવાર સાથે હળીમળીને આનંદ કરીએ છીએ. તો હવે ગૃહિણીને આ પનોતી ક્યાં પીડા આપે? નાની 15, 17, 18 વર્ષની દીકરી પણ જયારે પૂછતી હોય કે મહારાજ આ પનોતીમાં કોઈ પીડા તો નહીં થાય ને, ત્યારે આપણને એમ છે કે આ અમુક પ્રકારના એક હાવ ઉભા કરેલા હોય છે કે જે મને તમને બહુ પીડાદાયક. જો કે આમ મારા ઘણા કાકા પાંડુરંગ શાસ્ત્રીજી એવું કહેતા, પૂજ્ય દાદા, કે 15% વ્યક્તિઓ છે ને એ સજ્જન છે. હા, હું નથી કહેતો, એ કદાચ મનોવિજ્ઞાનનો કોઈ સારો સિદ્ધાંત એ પોતે લાવ્યા હશે, અનુભવ્યું હશે એમને કહેલું 15% વ્યક્તિઓ સજ્જન છે અને 15% વ્યક્તિઓ દુર્જન છે. બાકીના 70% ન્યુટ્રલ છે, એ નથી સજ્જન કે નથી દુર્જન. પણ જે યુગની અંદર, જે સમયની અંદર સજ્જનોનો પ્રભાવ તમને 15%માં વધારે લાગે તો આ બાકીના જે 70% છે એ સજ્જનોની સાથે આવી જાય, મતલબ 85% થઈ જાય સજ્જનોના. પણ જ્યારે દુર્જનોના 15% વધી જાય, 15% દુર્જનો જયારે પ્રબળ બને ત્યારે બાકીનો 70% પ્રવાહ એ પણ દુર્જનોની સાથે જાય, એના કારણે દુર્જનતા આપણને 85% લાગે. આવું પાંડુરંગ આઠવલે શાસ્ત્રીજી પૂજ્ય દાદા આવું કહેતા, અમે સાંભળેલું એમના કેસેટની અંદર, વિડીયોની અંદર. તો મને લાગે છે આ યુગની અંદર જ્યોતિષના માધ્યમને આપણે કઈ રીતે મૂલવી રહ્યા છીએ. શનિ મહારાજ ન્યાયના કારક દેવ છે, આપણે બધા જ ગાજી વગાડીને કહીએ છીએ. સારા કર્મ કરેલા છે તો શનિ આપણને સારા જ પરિણામ આપશે. શનિ નહીં, બધા જ ગ્રહો સારા પરિણામ આપશે જો સારું કર્મ કરેલું છે તો. પણ જો ખોટા કર્મ કરેલા છે, કારણ કે તમારી પાસે લાયસન્સ જયારે ના હોય ને 4 રસ્તા પર પોલીસવાળા ભાઈ ઉભા હોય એટલે તમારી ગાડી ત્યાં જ બંધ થઈ જાય, બાઇક ત્યાં જ બંધ થઈ જાય, સ્કૂટર ત્યાં જ બંધ થાય. શું કામ? કે અંદરથી બીક છે, મારી પાસે લાયસન્સ નથી, હમણાં માગશે તો શું આપીશ? આમ તમે સડસડાટ ચાલ્યા જાઓ, જો કોઈ નથી તમારી બધું છે તો. પણ નથી તો તમને પીડા અનુભવે છે. માટે તમને હવે એનો મતલબ ગાડી બગડી છે એવું નથી, આપણે બગડ્યા છે. એનો મતલબ કે અંદરથી જે આપણને ઉર્જા મળવી જોઈએ. તો મિત્રો હંમેશા ગ્રહો મને તમને ગ્રહારાજ્યમ પ્રયશ્ચંતી ગ્રહારાજ્યમ હરંતી, જેમ કહેવાતું જો હોય કે ગ્રહો આપે પણ છે, ગ્રહો છીનવી પણ લે છે. પણ કોનું છીનવી લે છે? જે લોકો ખોટા કર્મ કરે છે એનું ગ્રહો છીનવી લે છે. તો તમે પનોતીથી બિયાવ છો, તમે પનોતીથી ડરો છો, મતલબ કે તમને આ પનોતી એટલા માટે પીડાદાયક છે કે તમે ખોટું કામ કરેલું છે. જો સારું કામ કર્યું હોય તો પનોતી ક્યારે પીડાદાયક બનતી નથી, કારણ કે શનિ મહારાજ ન્યાયના દેવ છે. 7 ગ્રહોની અંદર ભગવાન શ્રી શિવના ઉપાસક તરીકે આપણે શનિ મહારાજની પૂજા કરીએ છીએ. અને એમાં શનિ તો સૌરાષ્ટ્ર દેશો ભવ, આપણા સૌરાષ્ટ્રના છે શનિ મહારાજ, આટલાના. તો આ તો આપણા કુળનાથી, આપણા ગોત્રનાથી, આપણા ખાનદાનના છે શનિ મહારાજ. તો એની પીડા શાના માટે અનુભવી જોઈએ ગુજરાતીઓએ? આ તો એનું પોતાનું ઘર છે.
પણ છતાંય કુંડળીની અંદર એમ કહેવાય છે કે આ ચોથા અને આઠમા અને 12મા સ્થાનમાં રહેલી શનિની ઉપસ્થિતિ, શનિ જ્યાં ચંદ્રમાં પડ્યો હોય ત્યાંથી બીજા અને 12મા સ્થાનમાં એની ઉપસ્થિતિ, આ પનોતીના કાળ આપણને અલગ અલગ પ્રકારે આપે છે. પણ એનો મતલબ અત્યારે જે પ્રમાણે આપણને જે ગભરામણ થાય છે ને એટલી બધી પીડા હકીકતમાં હશે નહીં. પણ ઘણી વખત એવું થાય કે પીડા 3 વખત ભોગવવી પડે. એક તો પીડા ન હોય અને એવા સમય પીડાનું ચિંતન કરો, મતલબ તમે પીડા ભોગવી રહ્યા છો. એક પીડા જ્યારે તમને આવે ત્યારે તમે પીડા ભોગવી રહ્યા છો. અને ત્રીજું, પીડા જતી રહે પછી એનો 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 આમ જેને કે ધ્રુજાટી આવી જાય કે બાપા એ સમય તો જે મેં કાઢ્યો છે, હા એમ કરી કરીને પીડા અનુભવે માણસ. તો 3 પ્રકારે પીડા અનુભવી એના કરતા સત્કર્મ કરી અને સારા માર્ગે આપણે આપણા કર્મને આગળ વધારીએ તો શનિ મહારાજની પીડા આપણને અસર કરે. અને એટલા માટે જ દર મહિનાની અંદર 2 વખત પ્રદોષ આવે. મિત્રો આજે પ્રદોષ છે. પ્રદોષના દિવસે મહાદેવજીની ઉપાસના કરે છે. અમુક શનિ મહારાજની કથાઓ જયારે કથાનકો વાંચીએ ને આપણે આપણી ભાષામાં, ત્યારે આપણને એમ થાય કે ભાઈ એમ કહેવાય છે શનિ મહારાજને 10 પત્ની છે. શનિના 10 નામ છે: કોણસ્થ, પિંગલો, બભ્રુ, કૃષ્ણો, રૌદ્રંતકો, યમઃ, સૌરી, શનિશ્ચરઃ, મંદઃ અને પીપલાદ. આ ભગવાન શનિના 10 નામ છે. એ શનિના પત્ની જે છે એના 10 નામ છે: ધ્વજીની, ધામિની, ચેવ, કંકાહી છે, કલહી. આ 10 નામ છે અલગ અલગ પ્રકારના. અને એક સમય એક આપણી જે કહેવાય એક આપણી પુરાણની કથા એવું કે એક વખત શનિ મહારાજના પત્ની સુંદર મજાના શણગાર સજીને બેઠા હતા. શણગાર સજીને બેઠા. હવે શનિ તો ભગવાન શિવનો ઉપાસક, એટલે આહારનિશ ભગવાન ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે, શિવની ઉપાસના કરે. હવે આવા શનિ મહારાજે પોતાની પત્નીને શણગાર સહિત જોવાનું ભૂલી ગયા. હવે પત્નીને દુઃખ થયું, જેના માટે મેં શણગાર સજ્યા છે, જેના માટે હું તૈયાર થઈ છું, એ મારો પતિ મને જોવા રાજી નથી. મારો પતિ મને, આ એક લોક વાર્તા છે કે દંતોક્તિ જેને કહી શકાય ને, એક પ્રમાણ કદાચ મળે કે ના મળે, પણ આવું સાંભળેલું કે ભાઈ શનિ મહારાજે પત્નીની સામે ન જોયું અને એના કારણે એના પત્ની પ્રકોપિત થયા. હવે પ્રકોપિત પત્ની થાય તો જેને લગ્ન થયા એને ખબર પડે કે શું દશા થતી હોય છે. આ તો શનિ મહારાજનું ઉદાહરણ આપ્યું છે, કદાચ જેને લખ્યું હશે એને. પણ પ્રકોપિત થયેલી શનિની પત્નીએ શનિને શ્રાપ આપ્યો કે મારી સામે જોવાની તમારી પાસે જો ટાઈમ નથી તો આજથી હું તમને શ્રાપ આપું છું કે તમે જેની સામે નજર કરશો એ માણસને પણ નુકસાન થશે, એ માણસને પણ તકલીફ થશે. અને એટલા માટે એમ કહેવાય છે કે શનિની 3 દ્રષ્ટિ છે. શનિની દ્રષ્ટિ ત્રીજી દ્રષ્ટિ છે, શનિની દ્રષ્ટિ 7મી દ્રષ્ટિ છે અને શનિની દ્રષ્ટિ 10મી દ્રષ્ટિ છે. તો શનિ મહારાજ જ્યાં બેઠા હોય ત્યાં લાભ કરાવડે. સ્થાન વૃદ્ધિ કરો તો શનિ જ્યાં બેઠો હોય ત્યાં લાભ કરાવડાવે. પણ એની 3 દ્રષ્ટિ, ત્રીજી દ્રષ્ટિ, 7મી દ્રષ્ટિ અને 10મી દ્રષ્ટિ જ્યાં પણ પડે ત્યાં નુકસાન કરાવડાવે. અને એનો અનુભવ આપણે કરી રહ્યા છીએ. 5મા સ્થાનમાં શનિ મહારાજ બેઠા હોય એના લગ્નમાં વિલંબ થાય, આપણે ઘણા જોયા છે. દેવભાવમાં શનિ મહારાજ બેઠા હોય તો 7મા સ્થાનમાં લગ્નમાં વિલંબ કરાવડાવે, આપણે જોયા છે. આ ઉદાહરણ છે, એના ઉદાહરણ પરથી દાખલો ગણી શકાય. તો આ વસ્તુ શનિ મહારાજની આપણને જોવા મળે છે. પણ એનો મતલબ એવો થાય કે એ કુંડળીમાં આ પ્રમાણેના યોગ હોય તો ચંદ્રમાના આધારે જે પનોતીનો સમય નક્કી થાય છે. ચંદ્રમા મનસો જાત, માનસિક જેને કહેવાય પરિપક્વ જે માણસ છે એને પનોતી ઓછી પીડાદાયક બને છે. એટલા માટે કે એને ખબર છે કે સુખ શું છે, દુઃખ શું છે. ઓચિંતાની ઠેહ વાગે અને નખ ઉખડી જાય ત્યારે જે પીડા થાય અને ખબર પડે કે આગળ પથ્થરો છે અને તો જ એને ઠોકાઈએ. આ બેમાં ફેર તો પડે ને. તો મને લાગે છે ત્યાં સુધી આ શનિ મહારાજની પત્નીના આ વસ્તુ ધ્યાનમાં રાખ્યું કે એને જ્યાં પીડા ક્યાં થાય કે જ્યાં એની નજર પડે ત્યાં. પણ મારે એ કહેવું છે આપણે કે આજે પ્રદોષનું આ વ્રત છે તો પ્રદોષનું વ્રત જે કરે ને શનિ મહારાજની પીડા એને ઓછી થાય છે. આમ તો એમ શનિ મહારાજના ટાઈમ કે આમ કહેવાય છે જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે ગણપતિ ઉપર, આમ હાસ્યની બાબતમાં તો આ વાત પણ આપણા પુરાણમાં જોવા મળે છે કે ગણપતિ દાદાનો શિર જે એવા કે ઉચ્છેદાઈ ગયેલું, એ ઘણી બધી કથાનકો આપણને પુરાણોમાં જોવા મળે છે. મિત્રો, પણ મારે આજે વાત કરવી છે આપણે કે શનિ મહારાજની પૂર્ણ કૃપા માટે જે વ્યક્તિ પ્રદોષનું વ્રત કરે છે એને શનિ મહારાજની પીડા નથી થતી. તો શનિ મહારાજની પીડાને દૂર કરવા માટે શનિની ઉપાસના તો કરવી જોઈએ. આમ પીપલાદ એટલે પીપળાના ઝાડની નીચે એક બાળક જે છે એનું નામ પીપલાદ છે, એવી શનિની કથાની અંદર આપણે વસ્તુ જોયેલી છે. અને એટલા માટે પીપલાદ ઋષિ બન્યા છે અને ઋષિ મહારાજે જે કૃપા પ્રાપ્તિ માટે શનિ મહારાજને પ્રાર્થના કરી છે. આવી અનેક કથાનકો આપણને જોવા મળે છે. માટે ભગવાન શનિના 10 નામ છે. તો શનિના 10 નામનું જે પારાયણ દર શનિવારના દિવસે કરે એને તો શનિની પીડામાંથી મુક્તિ મળે છે. કારણ કે આ દશરથ રાજા બનાવેલું સ્તોત્ર છે. જ્યારે શનિ રોહિણી શકટ ભેદ કરતો હતો ત્યારે 12 વર્ષે એમ કહેવાય છે કે દુષ્કાળ પડે અને આવા સમય શકટ ભેદ ન કરે શનિ માટે યુદ્ધ કર્યું દશરથ રાજાએ શનિ મહારાજની સાથે. શનિ મહારાજ પરાસ્ત થયા. શનિ મહારાજે વરદાન માંગવા કહ્યું ત્યારે દશરથ રાજાએ જે સ્તુતિ બોલ્યા શનિ મહારાજ માટે અને પ્રાર્થના કરી કે એતાની દશનામાની પ્રાતર ઉત્થાય પટે શનિશ્ચર કરતા પીડા ન કદાચિત ભવિષ્યથી. કોઈ પણ વ્યક્તિ એટલે શનિદેવને કહ્યું તમારી કૃપાથી પીડિત હોય
તો આવા સમયે આ દશનામના સ્તોત્રનું પાઠ કરતો એની પીડામાંથી એને મુક્તિની પ્રાપ્તિ થાય. અને માટે જ આપણે પુરાણોમાં આજ પણ જોઈએ છીએ કે પીપળાના ઝાડની નીચે શનિવારના દિવસે 4 મોઢાનો સરસ્યના તેલનો માટીના કોળિયામાં દીવો કરીએ અને શનિ સ્તોત્રના આ પાઠ કરીએ તો શનિ પીડામાંથી આપણને મુક્તિ મળે છે. અડદનું દાન કરીએ, સરસવના તેલનું દાન કરીએ, લોખંડનું દાન કરીએ તો પણ એમ કહે છે કે શનિની પીડામાંથી મુક્તિ મળે છે. બધાનું સર્વૈયું કરવા જઈએ તો મહાદેવજીની મહાદેવ એકમ સ્મરામી. મિત્રો આજે પ્રદોષ કાળ છે. પ્રદોષ કાળ એટલે સાયંકાળ, સાંજના સંધ્યા સમય સુધી જે વ્યક્તિ ભૂખ્યો રહે છે, ઉપવાસ કરે છે અને સાંજે પ્રદોષ એટલે કે જયારે દીવાબત્તી થાય અને આકાશમાંથી જે સૂર્યનારાયણ છે અસ્તાંચલ પામે અને એ સમય પછી 24 મિનિટ પછી જે માણસ પ્રદોષનું વ્રત છોડી અને એક ટાઈમ ભોજન કરે છે, ભગવાન ભોળાનાથની સરસ મજાની પૂજા કરે છે, જે કંઈ યથાયોગ્ય પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્તા પ્રયસ છે, જે કોઈ ભક્તની પાસે જે મળે તે પત્ર મળે, પુષ્પ મળે, ફળ મળે, જે કંઈ કશું ના મળે તો ખાલી જળ મળે, એ જળ દ્વારા આપણે ભગવાન ભોળાનાથનો અભિષેક કરી અને પ્રભુને પ્રાપ્તિ માટે જે પ્રયત્ન કરે છે એને શનિ મહારાજની પીડા હંમેશા ઓછી નડે છે અથવા તો નડતી નથી. કારણ કે મરચું તીખું કદાચ મોઢામાં આવી જાય જે તમતમે અને પછી થોડોક જો ગોળ ખાઈ લઈએ તો તીખું મરચું શાંત થઈ જાય અને ગોળનું ગળપણ આપણને પ્રાપ્ત થાય. મારા તમારા જીવનમાં કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. ખબર નથી કયા કર્મના ક્યારે કયા બદલા હોઈ શકે, પણ એના માટેનો આ ગોળનું દડબું મોઢામાં મૂકી દઈએ, મતલબ કે ભગવાન શિવની કૃપા મોઢામાં આવી જાય અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ આજ અહર્નિશ આખો દિવસ જપતા રહીએ અને સાયંકાળે ભગવાન ભોળાનાથની પૂજા કરીએ. હવે ભોળાનાથની પૂજામાં અમુક વસ્તુ આપણે જોતા હોય છે કે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચ ત્રિયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ. એક બિલો ચડાવો તો 3 જન્મના પાપ મળે. ત્રય શૂલ નિર્મૂલનમ શૂલ પાણી. ભગવાન ભોળાનાથની અંદર ત્રિશૂળ છે તો ત્રિશૂળને 3 શૂળ કહેવામાં. ત્રય શૂલ આધિ વ્યાધિ ને ઉપાધિને ટાળે છે. એ ત્રય શૂલ નિર્મૂલનમ શૂલ પાણી ભજેહમ ભવાની પતિ ભાવગમ્યમ. ભાવમય ભક્તિ જો ભગવાન ભોળાનાથની આજના દિવસ માટે પ્રદોષના કાળે કરીએ તો ખૂબ સારી સફળતા મળે. પનોતી પીડા જો ન અનુભવી હોય તો દરરોજ સવારમાં ભગવાન ભોળાનાથની આશીર્વાદ લેવા માટે ભગવાન ભોળાનાથના મંદિરમાં જવું પડે અને દૂધ અને જળ ચડાવી અભિષેક કરી ભગવાન ભોળાનાથની પ્રસન્નતા માટે પ્રાર્થના કરવી પડે. યથાશક્તિ યથા ભક્તિ યથા મિલિતોપચાર દ્રવ્યેહી. જે કંઈ પ્રાપ્ત થાય, જે કંઈ આપણી પાસે હોય એ દ્રવ્ય દ્વારા ભગવાન ઉપર આપણે અભિષેક કરીએ અને એના દ્વારા આપણને પણ મનની પ્રસન્નતા કે ભગવાનના ભોળાનાથના મસ્તકની ઉપર જે ચંદ્રમા છે જેના દ્વારા પનોતી નિર્મિત થાય છે. 12માં પહેલા અને બીજા સ્થાનમાં જયારે શનિ મહારાજ પરિભ્રમણ કરતા હોય ત્યારે પનોતી આવે. હવે આ જ ચંદ્ર ભગવાન ભોળાનાથને પોતાના શિર ઉપર ધારણ કરેલો છે તો આ ચંદ્રમાનો એને ચંદ્રમૌલેશ્વર કહીએ આપણે એને, તો આ ચંદ્રમાના દર્શન પણ કરીએ તો સમજી લો કે ભગવાન ભોળાનાથની કૃપા થાય, શનિની પનોતીમાંથી આપણને મુક્તિ મળે. બીજું કોઈ પણ પ્રકારની વ્યાધિ હોય, ચાહે આધિ હોય ચાહે ઉપાધિ હોય, કાં તો પોતે ઊભું કરેલું હોય અથવા સામેથી આવી પડેલું હોય, એ બધું ભોળાનાથની કૃપાથી સંપૂર્ણ રીતે સારા ફળની પ્રાપ્તિ કરાવડાવે છે. અને એવા સમયે જો મૃત્યુંજય મહાદેવ ત્રાહિવામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને, મારા કર્મના બંધને કરી અને આ પીડાઓ મને થાય તો મને ભગવાન ભોળાનાથની કૃપાથી મુક્તિની પ્રાપ્તિ થાય. આવા એક આશીર્વાદ મેળવવામાં આવે તો શનિવારના દિવસે શનિની ઉપાસના કરીએ, સોમવારના દિવસે મહાદેવજીની ઉપાસના કરીએ મિત્રો. તો આ પ્રમાણે શનિની જો પનોતી બધાને દર 2.5 વર્ષ થાય ને એટલે શનિ મહારાજ પોતાનું સ્થાન બદલી. એટલે આવા જ્યોતિષના માધ્યમથી વાત કરી રહ્યો આપની સાથે. એમાં કઈ ડરાય નહીં, બીવાય નહીં. ઘણા લોકો તો આમ બચારા આમ જેને કહેવાય કે હાવ નીતરી નેવ્યા, અરે રે હવે મારું શું થશે, હવે શનિ મારે આવશે મહારાજ મીન રાશિમાં અને મારે તો શનિની મોટી પનોતી શરૂ થઈ છે અને આ શનિની પનોતી એવું લખે છે કે મને પાયમાલ કરી નાખશે. ત્યારે ઘણી વખત મિત્રો આપણે વિચારવાનું મન થાય કે દેવતાઓ ક્યારેક કોઈ દાડો કોઈનું દેવું માથે રાખતા નથી. તો શનિ મહારાજની કૃપાની માટે એની ઉપાસના કરો. શનિ મહારાજની બીજી પૂજા કરવી હોય તો હનુમાનજી મહારાજની કરવી જોઈએ. હનુમાનજી મહારાજની ઉપાસના જે કરે છે ને એને પણ શનિની પીડામાંથી મુક્તિ મળે છે. હમ હનુમંતે નમઃ રુદ્રાત્મકાય હુંફટ આવો એક સરસ મજાનો મંત્ર છે. આ મંત્રનું અનુષ્ઠાન કરવું જોઈએ, આ મંત્રના જપ કરવા જોઈએ. શનિવારનો દિવસ સાંજના સમય હોય હનુમાનજીના મંદિરમાં જાઓ, સરસ મજાનો દીવો કરો. ભગવાને ચમેલીના તેલનો દીવો કરવામાં આવે તો વધારે સારી સફળતા. ચમેલીનું તેલ ચડાવો, સિંદૂર ચડાવો, આ બધું જ કરવાથી સારામાં સારી સફળતા મળે છે. મિત્રો ગણપતિ દાદા અને હનુમાનજી બે એવા છે કે જે સિંદૂરથી પ્રસન્ન થાય છે. આ આપણને ખબર છે કે ગણપતિ બાપાને પણ આપણે સિંદૂર ચડાવીએ, હનુમાનજી મહારાજને પણ આપણે સિંદૂર ચડાવીએ છીએ. તો સિંદૂર આનંદ છે આ. તો એવા ભગવાન ગણપતિની સાથે સાથે હનુમાનજી મહારાજની ઉપાસના પણ ખૂબ જ શ્રેષ્ઠ અને સારા પરિણામ આપે છે. તો આ વસ્તુ આપણે આપણા જીવનની અંદર જો વિશેષ પ્રાધાન્ય આપીએ, મહિનાની અંદર 2 પ્રદોષના વ્રત આવે છે, પ્રદોષના વ્રત કરીએ. આમ તો દરરોજ જઈએ, ન જઈ શકાય તો દર સોમવારે મહાદેવજીની પૂજા કરીએ અને મહાદેવજીને અભિષેક કરીએ તો સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય. ઔષધિની અંદર ઘણા લોકો એમ કે આ નાખીને તમે હવે ઘણા તમે એવા આપણે સૂર્યનારાયણને તમારે જળ ચડાવવાનું હોય. હવે મને ખબર નહીં ક્યાંથી આવ્યું, કોણ લાવ્યું, કોને આપ્યું, કેવી રીતનું આવ્યું, કોના કોઠામાં આવ્યું ખબર નહીં,
પણ ઘણા બધા એમ કે સૂર્યમાં તમારો જો સૂર્ય નબળો હોય કુંડળીની અંદર તો સૂર્યનારાયણને તમારે જળ ચડાવવાનું હોય ને તો તમારા પાણીની અંદર કહે છે મરચા નાખજો, મરચાના બીજ નાખજો અને મરચાના બીજથી ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવજો. મને ખબર નહીં સૂર્યનારાયણ યાર શું વેર હશે આને, પણ કોક આવું કે ને એને મૂળ એને પીડામાંથી મુક્તિ જોઈએ, બીજું કઈ જોતું નથી. શું કરું તો મારી પીડામાંથી પણ મુક્તિ મળે, બરોબર? એમ થૂંકના ભડાકે કોઈ દળ આમ એમ કહેવાય આગળ ન વધી શકાય. મિત્રો હંમેશા એક જ વસ્તુ ધ્યાનમાં રાખવી પડે, યાદરશી ભાવના યસ્યમ સિદ્ધિર ભવતી તાદૃશી. તમારી જેવી ભાવના હશે એવા તમને સારા પરિણામ મળવાના છે. શ્રદ્ધાપૂર્વક એક સારી ભાવનાથી ભગવાનનું યજન કરવામાં આવે અને એમાં ભગવાન ભોળાનાથ તો એમ કહેવાય છે કે નવગ્રહોનું બળ જ્યાં પૂરું થાય અને ત્યાં ભગવાન ભોળાનાથની કૃપાની શરૂઆત થાય છે. તો આ ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે, મહાદેવજીને પ્રસન્ન કરવા માટે જે પ્રયત્ન કરે છે બધા જ ગ્રહો એના માટે અનુકૂળ બને છે. તો આ વસ્તુને પણ આપણે ધ્યાનમાં રાખવી રહી. જય ગણેશ.